વિચાર કરો તમે, રાતે ઠંડી કેટલી છે, જ્યાં પાણી છે ને હાલતું ન હોય ને એ પાણી જો આની પડે જામી જાય. બાકી છે ને અહીંના ઘર ને બધું ડિઝાઇન ને હવે અલગ જ છે. આગળ જીન નીકળશે, જો નીકળ્યું જીન 5 લાખનું છે એક બટકું ગોલ્ડ. આ એટલી એવી જગ્યાએ 1 કરોડ થી વધારે. विचार करो आ बदी एंटीक वस्तु है. टोपी नहीं अभी थे हमारे पास, वरना ले लेते टोपी. वो मेरे सर पे मारे गए છે. હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો લુક ચેન્જ થઈ ગયું ને થોડુંક, કેમ કે છે ને મેં વાળ થોડાક કટ કરાવી નાખ્યા છે, એક ચશ્મા લીધા છે, અને ખાસ ભાઈ અહીંયા ઠંડી પડે છે બહુ, તો એક જેકેટ લીધું છે. અને અમે અત્યારે છે ને જઈએ છીએ મોલ રોડે, અને અહીંયા ભાઈ ઠંડી પડે રાતે હતું -17, પાણીની ટાંકી હોય ને બધી જામી જાય. અને કાલે અમને કંઈ હોટલ ને એવું મળતું નહોતું, કેમ કે ઓલરેડી અત્યારે છે ને બધું થવા મળ્યું છે હોટલ ને એવું પેક. કેમ કે અત્યારે ટુરિસ્ટ છે ને 100માંથી 5% જ આવતા, કેમ કે લેહ લદ્દાખના રસ્તા છે એ બરફ પડી જાય એટલે હવે રસ્તા બધા બંધ થવા માંડ્યા છે. તો એના કારણે કોઈ ટુરિસ્ટ તો આવો લેહમાં લદ્દાખમાં હા ઓછા આવશે. અત્યારે ઠંડી વધી જાય ને એટલે. અને સાંજે હતું -17, ઠંડી બહુ બધી લાગે છે. અને અત્યારે વાગી જશે 10 ને આજે આપણે બધું ભાઈ લેહની સિટી અત્યારે પ્રોપર લેહમાં જ છીએ આપણે. સિટીમાં તો એક્સપ્લોર કરવાનું છે. પહેલાં જઈશું મોલ રોડ, બધી મતલબ મનાલી ને શિમલામાં બધામાં મોલ રોડ છે, તો આજે આપણે મોલ રોડ જઈશું. અહીં મોનેસ્ટ્રી છે, ઘણી બધી માર્કેટ છે, ઘણી બધી જગ્યા છે, તો બધું એક્સપ્લોર કરશું. ફેમિલી આ છે લેહની મોનેસ્ટ્રી, આમ જો વ્યૂ તો જો અહીંનું. અને અમારો પ્લાન છે આજે ઓલા પર જવાનું. હે જોઈ ઓક્સિજન તો સડી છે, કેમ કે ભાઈ અહીંયા છે ને ઓક્સિજન લેવલ હાવ ઓછું છે ને. તમને એમ લાગે કે બરફ નથી દેખાતો એટલે ઠંડી નહીં હોય. હું તમને એક વસ્તુ બતાવું, ઉભા રહો. આ રસ્તામાં જે પાણી જતું હોય ને એ ત્યાં જો જામ થઈ ગયું છે. હા જો વિચાર કરો તમે, રાતે ઠંડી કેટલી છે, જ્યાં પાણી છે ને હાલતું ન હોય ને એ પાણી જો આની પડે જામી જાય. અમે જ્યાં રોકાણેલા છીએ ને ત્યાં મતલબમાં બધા ટાંકા ને એવું બધું જામી જાય. હવે આવી રીતનું હવે તો સિઝનની શરૂઆત થઈ એટલી ઠંડી પડવા મળી છે. આ જો અહીં મને એ તો સીઝનની શરૂઆત થઈ છે ખાલી. હા, અને આ વખતે છે ને ભાઈ 15 દિવસ વહેલા ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ. અને આમ મોસ્ટ ઓફલી કોને તો હવે ટુરિસ્ટમાં તો હા ઓછા માણસો જશે અહીંયા, એને રમત ચાલુ કરી દીધું. બાકી છે ને અહીંના ઘર ને બધું ડિઝાઇન ને હવે અલગ જ છે. અને અહીંયા છે ને ઝાડવા ને એવું આવું થશે, બીજું કંઈ અહીંયા ખેતીવાડીને એવું ન થાય. અને અત્યારે આપણે છે ને ભાઈ ઉભા સિસ્ટમાં ચડાવી લો. અત્યારે આપણે છે ને ભાઈ જમીનથી 11,000 ફૂટ ઉપર છીએ, એનાથી થોડાક વધારે. કેમ કે એટલામાં અહીં ઓક્સિજન લેવલ એવો ઓછું છે એટલે થોડીક વધારે આપણે શું કહેવાય હાલીને એટલે તરત શ્વાસ ને એવું છોડવા મળે એ તકલીફ રહેશે. ચાલ ભાઈ ચાલ, માર્કેટમાં જાવ પછી. જે પહેલી વાર ડાયરેક્ટ એટલી ઊંચાઈ ઉપર આપણે આવીને તો થોડીક વધારે તકલીફ થઈ. પણ હું ઘણી વાર શું કહેવાય તુંગનાથ ને બધે મોસ્ટ ઓફલી ઘણી જગ્યાએ એવી છે ત્યાં ઊંચાઈ વધારે અને ટ્રેકિંગ ને એવું કરેલ એટલે થોડીક આપણા શરીરને આદત હોય. બાકી પહેલી વાર આવીને તો વધારે તકલીફ થાય. અને અત્યારે તો આ માર્કેટું બધું છે ને આ દુકાનું ને એવું એ 10 વાગ્યા પછી તો ખુલે અને સાંજના પછી કેવા બંધ થઈ જાય ખબર? 5 વાગે. અને 5 વાગે તો અહીંયા અંધારું થઈ જાય છે વહેલા. ભૈયા इधर का लोकल फूड है कश्मीरी, इसे आप बनाते हैं ना, क्या है एक का प्राइस? 10 रुपीज़. चलो 2 दे दो, हम ट्राई करते हैं ना. કે હા ટ્રાય કરીએ ને, ટ્રાય કરો. હું વાંધો है આમાં કઈ લગાડવાનું કે એમનું નોર્મલ જ ખાવાનું? ऐसे नॉर्मली नॉर्म चाय के साथ खाते? ठीक है भैया, वाह ठीक है कोई बात नहीं, चलो वही ट्राई करते हैं. मैंने भाई सारे खावा આવ્યા હતા, સ્પેશિયલ ચા લીધી છે. હવે હે ને મસ્ત હે. અત્યારે ભાઈ અમે માર્કેટ તરફ જતા, મારા હાથમાં એવું છે અલાદીનનું ચિરાગ જ કહેવાય કે પાકી ખબર નથી. આમાં તમને ખબર હોય તો આમ ઘસી એટલે જીન નીકળે. તો આજે ને મારી 3 વીસ પૂરી કરશે, આગળ જીન નીકળશે. જો નીકળ્યું જીન. જીન નીકળે છે હમણાં. તો કે આમાં તમે કમેન્ટ કરીને કહેજો કે ભાઈ તમારે જીન મળ્યો હોય તો 3 વીસ તમે શું પૂરી કરો, શું માંગો મતલબમાં. અત્યારે અમે છે ને એક આવ્યા છે જ્વેલરી શોપ, મતલબમાં હેન્ડમેડ વસ્તુ બનાવે ને આ બધું છે ને ગોલ્ડનું છે. અને આ એક પીસ છે ને આ મતલબમાં 24 કેરેટ ગોલ્ડ છે, 24 કેરેટ ગોલ્ડ છે. અને આ એક વસ્તુ બનાવવામાં છે ને કેટલા દિવસ લાગે કાકાને ખબર? 3 દિવસથી 5 દિવસ લાગે. અને તમારે કાંઈ પણ વસ્તુ બનાવવી હોય તો કાકા છે ને હેન્ડમેડ બનાવી દે. તો અમે જોવા આવ્યા હતા ભાઈ. આ સ્પેશિયલ 5 લાખનું છે એક બટકું ગોલ્ડ. એ लीजिए अंकल, थैंक यू सो मच अंकल. ये बटरफ्लाई है. वाह. अच्छा आपने ये बटरफ्लाई बनाया? वाह. આ वो બધી ये रिंग बना रहे हो ना आप उंगली की अपने हाथ से. ये कड़े है
ઓ ભાઈ આ ભાઈ કડા છે જો ખાલી તમે ચેક કડા છે હો. આ કંઈક કેમિકલમાં નાખ્યું છે અંકલે. લેતો જાવ એક. એ 2-3 लाख की तो होगी ही कोमल मैडम. વાહ વાહ અંકલ નો આખો સેટઅપ છે જો આખો સેટઅપ છે वाह. અને હાથથી બનાવે મશીન થી हमने मशीन से बनाया हुआ देखा है अंकल बट हाथ से बनाया हुआ देख नहीं रहे दे हैं। पहली बार देख रहे अच्छा ये पूरा आप डिजाइन आप खुद से हाथ से करते हो पूरी अच्छा आगरी बना दो अच्छा अच्छा यहाँ पे यही चलता होगा ना हाथ से ओ अब आपने हाथ से डिजाइन बनाओगे अभी अच्छा टोन अब टोन डाल रहे होगे ओरिजिनल होता है वो भी वो पत्थर वाले अच्छा ये टोन है ना ये टोन कितना महंगा होता है ओ भाई साहब आ टोन देखे ना जो वादरी कलर नो 1 kg सिर्फ 1.5 किलो भाई साहब કાકાની દુકાન તો ભાઈ બહુ મોંઘી હતી એટલે બહુ ઊભું ન રહેવાય खाती नॉर्मल નોર્મલ. અને ભાઈ આપણે કેમ હોનીની દુકાનો એ રીતે નથી, મતલબમાં ઓર્ડર ઉપર જ બધી વસ્તુ બનાવે. આપણે કેમ સ્પેશિયલ બધી ખરીદી કરવા જાય એ રીતે નહીં, સ્પેશિયલ જેને ઓર્ડર મળે ને એ રીતે ઓર્ડરથી જ બનાવે. ઓહો હજી તો મેન માર્કેટ અહીંથી આમ છે થોડીક દૂર. અને હું છે ને ભાઈ અહીંયા વાળ કપાવા આવ્યો હતો. અહીં દુકાન ખુલી અહીં વાળ કપાઈ આવ્યો હતો. અને અત્યારે ભાઈ અમે આવી ગયા છીએ મોલ રોડે. મોલ રોડ છે આ, કેમ કે જેમ લેહ લદ્દાખમાં છે, મનાલીમાં છે, શિમલામાં છે, બધે મોલ રોડ છે, તો અહીં મોલ રોડ છે. તો અમે આવ્યા છીએ મોલ રોડે આટા ટલા ડબ્બા. અને અહીંયા બધી વસ્તુ ભાઈ મળે છે. એક્સપ્લોર કરશું મોલ રોડ અને જોઈ છીએ હવે કઈ રીતનું છે. અહીંયા જઈએ આમ. મોલ રોડ થોડોક મોટો લાગે છે. ચાલો. અત્યારે છે ને ભાઈ અમે એક શોપની અંદર આવ્યા છીએ અને આની અંદર છે ને ભાઈ વસ્તુ એવી બધી છે. ભાઈ કંઈક દેખાડતો હતો. આ સાકુ છે ને, આ સાકુ બહુ જૂની છે અને 1.5 લાખની આ છે, ઓરિજિનલ છે આમાં ચાંદી. આ 1,80,000નું. આ બધી એન્ટિક વસ્તુ છે, બહુ બધી જૂની. આ ભાઈને પરદાદાની દાદાની એવી જૂની વસ્તુ એન્ટિક વસ્તુ વેચે છે ભાઈ. બહુ જ્યાદા 1 કરોડથી વધારે. આ એટલી એવી જગ્યાએ 1 કરોડથી વધારે. વિચાર કરો, આ બધી એન્ટિક વસ્તુ હે અને ચાંદીની. યાર વિચાર કરો તમે એકવાર. બહુ ગજબ વસ્તુ છે બધી. અને હજી એક વસ્તુ બતાવી. આ છે ને મતલબમાં આ પશ્મિના ઊન આવે ને સ્પેશિયલ અહીંયા જાનવરની, આનો ભાવ 3,000 રૂપિયા છે. ને આ છે ને મતલબમાં ગ્રામમાં વજન છે ને એટલું ગરમ હોય. હાવ હળવી છે. આ સાઇલ છે ખાલી, પણ બહુ મસ્ત છે સાઇલ. ये यहाँ का बनता है ये पश्मीना है ना, आप देख रहे हो सॉफ्ट कितना है। અહીંયા વધારે છે ને સસ્તું શું મળે તમને ખબર હે? ગરમ કપડાં. ગરમ કપડાં છે ને ભાઈ મોંઘા જોતા હોય તો હાઈ ક્વોલિટીના બહુ ગરમ એ મળે, પણ અહીંયા વધારે છે ને ગરમ કપડાં ને એવું વધારે મળે છે અહીંયા. અને 5 વાગે ને એટલે આ માર્કેટમાં છે ને એ બધા હાથે ગૂંથતા હોય છે. મતલબ હાથે કપડાં આપણે જે મોજા ને એવું બધું બનાવે ને એ હાથે બનાવતા હોય છે. સાંજના 5 વાગે આવશું તો તમને બતાવશું, કેમ કે એ પહેલાં મેં એકવાર માર્કેટમાં આવ્યા ને ત્યારે બનાવતા હતા. સાંજના ટાઈમમાં બનાવતા હોય. હવે જઈએ આમાં આગળ જોઈ શું મળે છે ભાઈ. અહીં બધી બહુ અલગ અલગ વસ્તુ અને પ્રીમિયમ વસ્તુ મળે. જમવામાં છે મિક્સ દાળ, મિક્સ સબ્જી, અહીંની સ્પેશિયલ રોટી અને મરચાં ને ડુંગળી. અત્યારે ફેમિલી છે ને કેટલા વાગ્યા? 5 વાગીને 46 મિનિટ થઈ. અને 5 વાગે ને તો અહીં થવા મળે છે ભાઈ અંધારું. અંધારું થવા મળે કોને ખબર, અહીં વહેલા અંધારું થઈ જાય અને રાતે ચશ્મા ન ભરાય. ક્યાં ભૂલાઈ ગયું. અને અત્યારે આવ્યા છે ભાઈ, પણ એટલું બધું ખાસ માર્કેટમાં કાંઈ છે નહીં, કેમ કે ટુરિસ્ટ અમારે કાં 2-3 છે અહીંયા. અહીં જો હું તમને કહેતો હતો ને ઓલો ગૂંથતા હોય અહીંયા, હારું તમને બતાવું કે ભાઈ હાથે બનાવે તો ગરમ કપડાં બહુ મસ્ત મળે અહીં અને સસ્તા ને સારા મળી રહે. તો જોઈ છે અહીં જો આવડા લોકો હાથે બનાવે છે બધું. હેલો, આ બધું હાથે બનાવે. ટોપી ને એવું બધું. ટોપી નહીં અભી ઠે હમારે પાસ, વરના લે લેતે ટોપી. હા અહીં જો આવડા લોકો હાલના ટાટાપોરના જ આવે આવડા. फोटो खींचने के बाद हमारे पास है वरना ले लेते. छोटा मोटा ले लो. અને ભાઈ અહીંયા આવો, અહીંયા ઈધર આવો. માર્કેટ છે ને બધી બાજુ બહુ મોટી માર્કેટ છે, પણ તોય તે અહીં જો લખેલ આઈ લવ લદ્દાખ. તો અમે ભાઈ અત્યારે લદ્દાખમાં જઈ. લેહ લદ્દાખ એક જ છે તમને ખબર હે. અને આ બાજુ માર્કેટ પૂરી થઈ જાય છે, હાઈવે આવે છે, એવી રીતના બધી બાજુ માર્કેટ છે. અને અહીંયા તો ભાઈ આ વસ્તુ હોય ને બધાનું સપનું હોય કે ભાઈ લેહ લદ્દાખ જાય. અમે લીફ લઈને પૂગી ગયા. કોણ સા? ये वाला
अरे कितना सुंदर सुंदर है देखो। अच्छा लगेगा मेरी बीवी पर क्या बात है चलो भाई तो आए हैं ना एक लही लही मस्त मस्त वाह ये पूरा स्टोन वाला है। स्टोन वाला ये बिना स्टोन वाला है। फिर ये गाड़ा भी है। બહુ અલગ અલગ વસ્તુ है અહીંયા ઘણી બધી कितना सुंदर वो मेरे सर पे मारे गया છે ફેમિલી અત્યારે કઈ ઠંડી લાગી છે ભાઈ આ ટ્રાયપોડ લોખંડનું છે ને પકડવું એમ નથી થતું એટલી ઠંડી છે ખિસ્સામાંથી હાથ બહાર નથી કાઢવા એવી ઠંડી લાગી અત્યારે અને ખાસ તો ભાઈ આજ માર્કેટ ફર્યા અને અહીંયા શૂઝ ને એવું બધું બહુ બધું સસ્તું મળે પણ હવે કઈ રીતે લઈ જવું હજી અમે 1-2 દિવસ અહીંયા ક્યાં ક્યાં ટ્રાવેલ કરીએ એનું કોઈ નક્કી નથી બાકી જોઈ છીએ હવે કઈ રીતે શું કરીએ અને બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય અને હા શું કરવાનું છે સબસ્ક્રાઈબ કરી નાખો યાર આપણે 2 લાખ કમ્પ્લીટ કરવાના છે પછી હું એક નવો ફોન લઈ આવું કેમ કે મેં ટાર્ગેટ મૂકેલો છે 2 લાખ ફોલોઅર્સ થાય ને પછી નવો મોબાઈલ લઈ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર બસ આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે બાકી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા